કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું એક પાછું મારા સરસ મજાના વ્લોગમાં. તો બધાને જય માતાજી, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. તો ભાઈ હવારના ગુડ મોર્નિંગ. પેલા સોરી अबे साले तभी मेरा माफ करना गुस्से में इधर કેટલા વાગ્યા છે? બપોરના ભાઈ 3:30-4 વાગવા આવી ગયા. તમને ખબર જ હતી કાલે આપણે જાગરણ હતું, દશામાનો છેલ્લો દિવસ હતો, એટલે આજે 11મો દિવસ. આજે જાગરણ છે. જાગરણની ગઈ રાત હતી, આપણે આખી રાત જાગ્યા અને ઉઠ ગયા હતા. પછી કેટલા વાગે 9 વાગે સૂતો હતો, અત્યારે 3-3:30 વાગી જાય, 4 વાગે જેવું આવ્યું. જાગી ગયા આપણે. જાગીને ભાઈ નાહી ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે. કંઈ ઘેર જોયું તો કોઈ નથી. તો મીરાને એની મમ્મી ભાઈ છાતા માઠામ કરવા જવાનું છે એને ગામડે. તો એ મમ્મી દીકરી એની મમ્મીને બધા આવ્યા છે, તો ખરીદી કરવા ગયા છે. કાંઈ વાંધો નહીં. મારા મમ્મીને આમ બધા સૂતા હતા, આગળ જઈ ગયા. મારા પપ્પા અને બધા કિરણ નહોતો જાગરણમાં જઈ ગયો. હવે આગળ જો માવો બનાવ્યો મસ્ત મજાનો જરૂરિયાત. હા, આપણે હાથે જ ઉગાડ કરીએ. મારી જેવું આવું કોણ કરે? કમેન્ટ કરજો પાછળ. मैं नहीं बताऊंगा. હવે હું જમી લઉં, ચા પાણી નાસ્તો કા બધું જમી લઈ, પછી માવો ખાઈને પછી મજા આવે. ત્યાં સુધી કન્ટિન્યુ રોગમાં રહેજો, વયા ન જતા. હવે આપણે ગમે તે નીચે આવી ગયા છે. માવો મસ્ત મજાનો ખાઈ ગયો. આ બગાડ આવ્યા કિરણ આવી ગયો. હા, કાં જવું? કાં જવું? દિલ્હી ફોટા પાડવા? ખોટું જ ને બોલે. વિડીયો બનાવવા જવું, ફોટા પાડવાનું છે. અને ભાઈ ક્રિએટર બનાવવો તમારે એમ થયું છે. ગાડી આપણી સર્વિસમાં છે. ઓઇલ, પાણી, ફિલ્ટર ને આન તેન બધું થોડું ઘણું કામકાજ છે, મૂકી આવું. સર્વિસમાં આપણી ગાડી છે. આપણી બાજુ જાય તો હું તમને બતાવીશ. ત્યાં સુધી હાલો આપણી ફાર્મને મળે, મુલાકાત કરીએ. અને નીચે છે આપણે ધમસકડીએ ને ભેગી કરીએ ને પછી કાંઈક મજા આવે, ક્યાં જવું ક્યાં નહીં, પછી કાંઈક નક્કી થાય. ને તમને કાંઈ ભાઈ ગાડી વિશે ને તો હજી કોઈને સવાલ બાકી હોય કમેન્ટ કરી દેજો. આપણે એના માટે હવે નેક્સ્ટ વિડીયો બનાવીશું ને સ્પેશિયલ એના માટે બનાવશું આખું ડિટેલમાં, એટલે તમને બધું મજા આવશે. તો મિત્રો આપણે ભમસકડીઓ પાસે દુકાને આવ્યા ને તો જો અહીંયા ગાડીઓ ધોવાનું કામકાજ ચાલુ છે. તો ત્યાં ગેરેજ છે, તો જોઈ લે ઓલું કાળું જોઈ લે. તો કઈ કરે છે? એવું કરેલા હેલા ગટરીઓ લાગેલા તો. અહીંયા ભાઈ દીનો કાક ત્યાં લાલાને ઘેરે જાય બધા બેઠા હતા, કિરણ બધા આવ્યા છે. અહીંથી કાંઈક જવાનો પ્લાન કરીએ છીએ. પેલા આ વરસાદ જેવું વાતાવરણ છે ભાઈ, સવારે આવજો. ઓલે પેલા જો ભાઈ પાછું જો પાણી આવે છે. પાણી બતાવું જોઈ લે, આ ચોખ્ખું પાણી આવે. હવે ભાઈ અહીંથી ભાગીએ આગળ કાંક જઈએ. મિત્રો આપણે આવા કાંઈક નવા લોકેશન આવ્યા. ત્યાં છે ને જો ઓલો કે ભૂખ લાગી, મંચુરિયો લેવા ગયો. અહીંયા આપણે ડોડો લીધો, સામે કિરણને કાંઈક લેવા ગયા છોકરાને. ઓલો કે મને ભૂખ લાગી, મંચુરિયો લઈ લો. મેં કીધું એ કે મંચુરિયો ખાવું. કાંઈ વાંધો નહીં, મંચુરિયો ખાવું. હા ભાઈ અહીંયા તો એટલે દેહ જેવું લોકેશન છે. જો આંબાવાડી. આ જો લેવા મંચુરિયમ, લેવા મંચુરિયમ. છોકરા છે ને ભૂખ્યા થાય એટલે છોકરાઓને ખવડાવવું પડે. ડોડો લેવા થાય, ખાઈ ગયા મસ્ત મજાનું. છોકરા ભૂખ્યા થાય એટલે છોકરાને ખવડાવવા પડે. છોટું હવે ભાઈ છાના મના અહીંયા ખાઈ લ્યો ને. હવે ના 15 ગોટી મંચુરિયાની હવે ને આમ લઈ જાઉં ને આમ લઈ જાઉં. તારે બધી સભા ક્યાં કરવાની છે? અરે તો બચી ગઈ. છોકરા જો અહીંયા ગાડીઓ જો ટર્ન કરે છોકરા. ભૂલે પેલા મસ્ત દેખાય. વાહ વાહ. હાલો હા જો એક આનો વિડીયો ઉતારી આવ્યા છે. હવે ભાઈ અમારું કામકાજ આ બધું પતી ગયું. મસ્ત મજાનો માવો ખાઈ લઈએ. હવે ભાગી આવે ભાઈ. ગાડી આપણી સર્વિસમાં છે. આગળ ત્યાં જવાનું હતું પણ ટાઈમ કંઈ રહ્યો નથી ને. જવું છે આમ ના? હા હવે મારે જવું છે. કાંઈ નહીં. હવે પછી શું કહેવાય, લગભગ નેક્સ્ટ વ્લોગમાં આપણે ગાડીમાં જઈશું. આપણે જવા દે જવા દે ઉલાડે હવે ગાડી.
બાપા તમે બાપા બ્લોગ જોતા હોય તો સબસ્ક્રાઇબ કરીને જો તમે ટ્રાફિક જો ભાઈ ટ્રાફિક જો કાઢી જો બારી કાટ જોરદાર ટ્રાફિક છે ભાઈ અમે પાછી વાળી લીધી જો આ વાંદરાનાથમાં ઉંબાડિયું આવી ગયો તો મિત્રો બીજા દિવસના ગુડ મોર્નિંગ નહીં પણ ગુડ આફ્ટરનૂન ભાઈ બીજો દિવસ ઉગી ગયો છે અને અત્યારના વાગવાની વાત કરું તો 1-1:30 વાગી ગયો છે કાલે ભાઈ આપણે છે ને ભાઈ જાગરણમાં આખી રાત જાગ્યા ને ફૂલ નીંદર આવતી હતી કાંઈ મૂડ જ નહોતું પછી ભાઈ કાલે વોગિંગ ન કર્યું ને હોઈ ગયા આજે બીજો દિવસ ઉગી ગયો છે અને આજ તો અમારે ઢીંગુ બેન છે ને જરા ઈરી ટાટા કહી દે ટાટા હા જો અમારા ઢીંગુ બેન છે ને ભાઈ આજે દેહમાં જાય છે સાતમ આઠમ કરવા જાય છે ઈરી ઈરી સાતમ આઠમ કરવા દેહમાં જવું તારે હે દેહમાં જવું હા આવું કહેતો તમારે આવું આવું જતો તો ભાઈ એને આગળ કંઈક 3-3:30 વાગ્યાનો ટાઈમ છે ને દેહમાં જવું છે બધાને સાતમ આઠમ કરવા એને નાના મને મૂકીને વૈયા જાય બોલો બધા જાઓ કેટલા માણસો બધા બોલા તો ભાઈ કન્ટિન્યુ વર્કમાં બના રવાડી બધા જાય તો તમને પાછો મુલાકાત કરાવવું આવી મીરા ટાટા એ મીરા ટાટા ટાટા તો કહી દે ટાટા તો કહી દે આમ 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 એ મીરા તો મિત્રો અત્યારના વાગી ગયા છે 8 વાગી ગયા ને મેં રોગ અત્યારે વિચારે ભાઈ બપોરનો પછી છે ને પછી આપણે કામે વહી ગયા હતા કારખાને જઈને મોબાઈલ ભાઈ ચાર્જિંગ નથી ને એટલે ચાર્જિંગમાં મૂકી દો ને આખો દી હોય તો કંઈ ખબર જ ન પડી તો ભાઈ મીરાની બધા તો કેટલા 4 વાગે ગામડે વહી ગયા સાતમ આઠમ કરવા ગઈ છે ભાઈ મમ્મી દીકરી અત્યારે આપણે ઘરે એકલા થઈ ગયા એકલા એમ તો બધા બીજા છે મીરા વહી ગઈ ને મજા નથી આવતી ઘર આપણે સૂનું લાગે જેને ખબર આવે કે એને ઘરે છોકરું હોય ને ભાઈ તો જ મજા આવે નકર ના મજા આવે ઘરમાં છોકરું હોય ને મજા આવે બધાને રમાડવાની ને એવું બધું તો ભાઈ આપણે ઘેરે છે જમીને નવરા શીખ્યા છે અને એકલો બેઠો છે તો કોઈ નથી આ છે ને ભાઈ જો દશામાનું મંદિર છે આપણે બનાવ્યું છે ને એ જો હવે આ મંદિરને છે ને પધરાવવાનું છે હવે એટલી ટાઈમ મળે ને એટલે પધરાઈ આવું અને ગાડી આપણી છે ને ભાઈ સર્વિસમાં છે સર્વિસ થઈને આવી જાય ને પછી તમને પાછી ગાડી આખી બતાવું કેવી સર્વિસ થઈને એવી કમ્પ્લીટ સર્વિસ થઈ જાય મસ્ત મજાની પછી કાંઈક મજા આવે ત્યાં બધી ગાડી મજા ના આવે અને ઘણા ખરાની કમેન્ટ ઓલા બધા આપણે પૈસે ગાડી માટે વ્લોગ બનાવવાનો જ છે પણ ગાડી કાંઈક સર્વિસ થઈને મસ્ત મજાની આવી જાય ને પછી એક વ્લોગ બનાવી દઈએ જોરદાર તમને કંઈ પ્રશ્ન હોય તે બધા કમેન્ટ કરી જ નાખજો આગળ એક વિડીયોમાં બધાના પ્રશ્નોને જવાબ આવી જાય જે પણ કાંઈ પ્રશ્ન હોય એ બધાને અને ભાઈ ઘણા ખરાને તો ગાડી લઈ આવી સારું નથી લાગતું અમુક ડોફાવને ન લાગે તો કાંઈ નહીં એવું તો હાલા કરે ગામ હોય ના 5 હોય જ અરે કહેના ક્યાં ચાહતે હો ખબર છે ને એ રીલ જોઈને ઓલું કાકાની તો પછી યાર એવું તો હાલા કરે બધું બધાને ન સારી લાગે અમુકને આપણી પદ્ધતિ સારી લાગે અમુકને ન લાગે ઘણા ખરા આપણે દિલથી સપોર્ટ કરે છે અમુક બધા પેટ મેલીના હોય ને એ બધા આપણો ફાયદો ઉપાડતા હોય એવું હોય બધું થોડું બધાને હોય જ પણ કાંઈ નહીં ભાઈ એમાં બહુ ફોકસ નહીં કરવાનું જાય એને જવા દેવાનું આપણે આપણી રીતે મોજ મસ્તી કર્યા કરવાની અને જ્યાં આપણી કદર ન હોય ત્યાંથી પછી થોડું એક ડગલું કરી રહેવાની મજા આવશે શું કરો તો જ હાલે નકર ન હાલે પછી લાખોમાં લૂંટાઈ ગયેલો માણા હોય તો હો હાટું રોવા ન બેઠો વાત તો સહી હવે તમને આવા નવા ભડાકા જોવા મળતી રહેશે આપણે જવાનું છે હાથે આઠમ કરવા ગામડે પછી વાર છે થોડી હમણાં રક્ષાબંધન આવે છે ભાઈ રક્ષાબંધનના કેટલા દિવસ રહ્યા છે લગભગ હવે 2-3 દિવસ રહ્યા છે રક્ષાબંધનમાં રક્ષાબંધન પછી આપણે જવાનું છે તો મિત્રો અત્યારના વાગી ગયા છે 10 વાગી ગયા છે હવે આપણે આ ઘરમાં હોઈએ જો ભાઈ અહીંયા માતાજીનું મંદિર આ નવી છબી બનાવી હતી તો દશામાના મંદિર વરતમાં આ મંદિર છે બીજો રૂમ તો તમને આખો બતાવી દીધેલો છે હવે આપણે બહાર જઈએ છીએ આ કાપડી બાલ્કની છે
શેરી આખી ખાલી થઈ ગઈ, એટલે ખાલી શું થઈ ગઈ છે, બધા કોઈ ગયા. હું એક જગો ને જો ભાઈ આપણે આ ડાળિયા ખાવાના છે. હા ભાઈ, મારી જેમ આવી ટેવ કોને છે? મને છે ને કાયમ સાંજે આ ટેવ છે. મારે છે ને ડાળિયા ને વટાણા ખાવા પડે કાયમ સાંજે, તો મને મજા આવે. મને મજા આવે આમ. તો ભાઈ હવે આજનો લોક આપણે અહીં એન્ડ કરી દઈએ, કેમ કે બહુ મોટો થઈ ગયો. તમને ખબર તો છે ને આ વાળ આમ કેમેરો સામો આવે એટલે વાળ સરખા કરતો હોય. એમાં એવું નથી કે આપણે વાળ છે ને મને સ્ટ્રેટ કરી હવે, એટલે મસ્ત લાગે. પંખો ચાલુ કરી દો એ મારો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, અને મળીએ પાછા એક નવા વ્લોગમાં. અને હા ભાઈ, આપણે કોઈને કાંઈક કીધું હોય તો ખોટું નહીં લગાડતા. ખોટું લાગ્યું હોય તો વાંધો નહીં, તમ તારે વેદ ભરી ખોટું લાગ્યું. હાલો તો મળશું એક નવા વ્લોગમાં. જય માતાજી.